એક લખવું ત્યાં લખી લેજો મિત્રો, મારા વડીલો બધા, કે સંસ્કાર અને સંપત્તિની જીવનમાં બેયની જરૂર છે. સંસ્કાર ને સંપત્તિ એની જીવનમાં બેયની જરૂર છે, પણ ફેર એટલો છે, સંસ્કાર હોય ને વહેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી. નો આવ્યા લ્યો, લંકામાં ઠેઠ સુધી નો આવ્યા ને. લંકા હોનાની હતી પણ સંસ્કાર નામે મીંડું હતું ત્યાં. અને વ્રજમાં ગોકુળમાં માલધારીઓ રહેતા હતા. નંદ બાવાને નેહડે તો માલધારીઓ હતા, અને જેલમાંથી છૂટીને કૃષ્ણને મથુરામાં ગોકુળમાં આવવું પડ્યું સાહેબ. હે, કારણ કે ત્યાં સંસ્કાર છે. આપ તો યદુવંશ છો, કંસના વારસદાર છો, એટલે આપને તો સંસ્કારની જ વાતો ગમવાની છે, અને સંસ્કારની વાતો જ જીવનમાં હોવી જોઈએ એમ. એટલે પહેલી વાત મેં આપણે એ કરી કે સંસ્કાર અને સંપત્તિની જીવનમાં બેયની જરૂર છે, પણ ફેર એટલો છે કે સંસ્કાર હોય ને વહેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી. આ પહેલી વાત. બીજી વાત, સંપત્તિ કોકને છેતરીને લઈ શકાય, સંસ્કાર કોઈને છેતરીને ન લઈ શકાય સાહેબ. એ તો મારે ને તમારે જીવવું પડે, જીવવું પડે અને જીવવું જ પડે. સંસ્કાર છેતરીને ન લઈ શકાય. અને ત્રીજી અને છેલ્લી વાત, તમામ મેળવેલી સંપત્તિ મૂકીને વયું જવું પડે. સંસ્કાર તો ભાતા તરીકે કાયમ આવે છે. આ જીવ જ્યાં જાય છે ત્યાં સાહેબ. આપણો દેશ સંસ્કારનો છે. દાદાએ શહીદી ઓરી, દાડમ દાદાએ ગાયોની વારે, અને આજે એના દેવળો પૂજાય છે સાહેબ. અને બ્રાહ્મણનું શરીર, ભૂદેવનું શરીર. હું બહુ રાજી થયો, મને ગમ્યું, અને મને એમ થાય કે આ આપણી સંસ્કૃતિ જે છે, આપણા જે ધર્મના સંસ્કાર છે, એ આપણી સાચી મૂડી છે. બંને સંતવાણીના આરાધકો ભજનો બહુ સારા ગાય, ભજનો પણ એ આપણી મૂડી છે સાહેબ. ભજન, કોઈ ભજન ગાય, કોઈ ભજન કરે, એક વાત. બીજી વાત, સંસ્કારને આવતાય પેઢીયું લાગે, સંસ્કારને જાતાય પેઢીયું લાગે. મિત્રો, યુવાન મિત્રો ખાસ સાંભળ્યો, સંસ્કારને આવતાય પેઢીયું લાગે અને સંસ્કારને જાતાય પેઢીયું લાગે. સંપત્તિમાં એવું નથી. સંપત્તિ તો દિયાજ મેં લોટરીની ટિકિટ લાગી જાય ને બીજે શેર બજારમાં ડૂબી જાય તો રોડપતિ થઈ જાય. હા, એમાં કાંઈ બહુ મોટી વાત નથી. સંસ્કારને આવતાય પેઢીયું લાગે અને એને તો જાતાય પેઢીયું લાગે. એટલે આ દેશ મારો ને તમારો સંસ્કારનો દેશ. આપણો દેશ સંપત્તિનો દેશ છે જ નહીં. સંપત્તિ ડાયવર્જન છે, એને હાઈવે નો કરી નખાય સાહેબ. સંસ્કાર છે એ હાઈવે છે. સંસ્કાર એ જીવનનું ભાતું છે. અમારા કવિ દાદની એક કવિતા છે, સાંભળ્યો સાહેબ, કે આપણો દેશ કેવો છે, ભારત દેશ કેવો છે. પધારો પધારો. આ બધા ચા પાણીની વ્યવસ્થા ત્યાં છે ને, એટલે ડાયરો ગયો છે. બરાબર છે. 4 પ્રકારની ચા થાય: આપુડી, બાપુડી, સગુડી, જગુડી. પેલો પ્રકાર આપુડી, પોતાને જે પીવી હોય ને, જે હોળે હોળાના દૂધની આમ રકેબીમાં ચોંટવા માંડે, આજે બેનો સવારમાં ઉઠીને પેલી રકેબી પી લે એ. અને બીજી આપુડી, પછી બાપુડી. માવતર એમ કે દીકરા ચા બનાવ્યું તો એમાં 50% 50% પાણી પડી ગયું હોય. પછી સગુડી, હગાવાલા એવા હોય, એમાં તો તમે સીતારામની માયા, બસ એમ નીકળ્યું ભૂ. આમ આમ ચાની રકેબીમાં મોઢું લઈને પાછી પાડી લ્યો, દાંતીઓ લઈને ઓરાવી લ્યો, એટલું પાણી એમાં ભર્યું હોય સાહેબ. એટલે અહીંયા તો આપુડી જ પીવાય છે, ને અમે અહીંયા આપુડી પીને જ બેઠા છીએ. પણ આ તો હાસ્યરસ છે. હાસ્યરસ છે ને, એ ડાયવર્ઝન છે, એને હાઈવે નો કરી નાખાય સાહેબ. તમે શાક બનાવો ને એમાં ચટણી, હળદર, મીઠું નાખવું જ પડે. હા, શાક બનાવો એમાં મસાલા નાખવા જ પડે, પણ માપમાં હોય. અડધા કિલો રીંગણા શાકમાં કિલો મીઠું ન નખાય. તો મીઠાનું શાક કર્યું, મેં કહ્યું રીંગણા નાખ્યા એવું લાગે આપણને. હે, એમ સંસ્કાર છે એ બહુ મોટી વાત છે. એ સંતવાણીમાં મળે છે, આવી ધર્મના ઉત્સવમાં મળે છે. અને આપણું ગામ તો દર વર્ષે આ ઉત્સવ ઉજવે છે. એટલે હું ખૂબ રાજી થાઉં. એક મારી તો ઘણી ઉંમર થઈ ગઈ છે, એટલે હું તો આપને જેટલો આનંદ કરાવાય એટલો હું કરાવીશ. મને અમુક ફરમાઈશો કરી છે, એ પણ જો મને યાદ હશે તો હું તમારા સામે રજૂ કરી દઈશ.
પણ કવિતા આજની કવિતા, શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે અને કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે. સાહેબ આપણો દેશ કેવો છે હે? શબ્દ એક શોધો ને તા તો આખી સંહિતા નીકળે અને કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે. અને દૂજી તાસી છે ભારતની ધરતીની કે મહાભારત વાવો અને ગીતા નીકળે. સાહેબ તમે કલ્પના તો કરો મિત્રો, વાયુ મહાભારત આપણા દેશમાં નીકળી ગીતા, ભગવાન કૃષ્ણની ગીતા નીકળી. સાહેબ હે જુદી તાસી છે ભારતની ધરતીની કે મહાભારત વાવો અને ગીતા નીકળે. અને હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે. સાહેબ હા એ મજા આવે ત્યારે થોડા ખખડતા રહેજો, એટલે અમને ખબર પડે કે આ દૂધ દોણામ ગયું હેઠું ગયું. અને અમે ટગલી ડાયરી બેઠા છીએ, એટલો સ્ટેજ ઊંચો તો મેં હમણાં ઘણા વર્ષે જોયો. એમ અમે નીચું જોઈને બોલવું પડે છે એટલું. પણ બધું જે છે એ બધું સારું છે, એમાં કોઈ હમણાં આપને નથી ગમતું એવું કાંઈ નથી. આ તો હું આપને કહું છું, બહુ મોટું મેદાન હોય ને મોટું, ત્યાં આવડો સ્ટેજ જોઈ ઠેઠ આમ ઠેઠ સુધી આમ પડે ત્યાં સુધી આપણે જગ્યા પ્રમાણમાં એટલી છે અને એ પ્રમાણમાં સ્ટેજ ઊંચો છે ને એમાં મને કોઈ વાંધો નથી. ઊંચું જોઈને બોલીએ ને બધું નીચું જોશું, આમ આ ડાયરો આ બેઠો છે એમ બોલશું, મીંદડી દૂધ પીતી હોય એમ. આનંદ કરાવું છું, તમને આનંદ કરાવું છું. હા હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે. અને હવે સાંભળજો મારી બેનો દીકરીઓ ખાસ સાંભળે, જનક જેવા આવી અને હળ હાંકે ને તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. સાહેબ આ દેશ સંસ્કૃતિનો દેશ છે, રામાયણનો દેશ છે, ભાગવતનો અને ગીતાનો આ દેશ છે. સાહેબ આ સંતોનો દેશ છે, સંતો બેઠા છે અહીંયા. હે આ ભૌતિક સુખનો દેખ નથી. આ અમેરિકા કે લંડન પ્રદેશની આપણે ટીકા નથી કરતા, કારણ કે દરેકની સંસ્કૃતિ દરેકને મુબારક છે. હા પણ ત્યાં દીકરાને કહેવાય નહીં, દીકરો બાપને કે નહીં કાંઈ. એ બધું જો તમે ત્યાં જાઓ તો ખબર પડે કે આ તો શું છે. આપણે તો હજી સાહેબ ઘણું સારું, આપણી સંસ્કૃતિ તો ઘણી સારી. ખેર સમય પ્રમાણે પરિવર્તન આવતું જાય, એ આવ્યા કરે અને જાય. તો હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે. જનક જેવા આવી અને હળ હાંકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. અને છે ભોજ અને કાલિદાસના ખંડેરો, આ ભારતના ખંડેરો કેવા છે? ભોજ અને કાલિદાસના ખંડેરો જરીક જ્યાં ખોતરો ત્યાં કવિતા નીકળે. સાહેબ એવો આ દેશ છે. હે એટલે મારે આપને એક પ્રસંગ સંભળાવવો છે, વાત કરવી છે. મેં તમને કીધું ને કે વ્રજમાં સંપત્તિ નહોતી, ગોકુળમાં આહીરો રહેતા હતા, માલધારીઓ રહેતા હતા, સંપત્તિ નહોતી, દૂધ મયારું કરી અને ગુજરાન કરતા હતા. લંકામાં હોનાની લંકા હતી, પણ ત્યાં સંસ્કાર નહોતા. અને અહીંયા સંસ્કાર કેવા હતા? દુલા કાગ લખે છે કે ઉભેલી અજાણી નાની લક્ષ્મી લોભાણી રે, ઉભેલી અજાણી નારી લક્ષ્મી લોભાણી રે, એ જેને પ્રીતેથી ભરવા છે મારી તારા પાણી રે, સદનાની તારા આગના રે, મારી તારા કેટલા જન્મની એક માણી રે, નંદરાણી તારા આગના.
જગતમાં એ તો ફૂટત નહીં ફરજન મારી તારા કેટલા એ જન્મની આ કમાણી રે નંદરાણી તારા ભાગના રે એ જી નંદરાણી તારા કેટલા જન્મની કમાણી છે નંદરાણી કે અખિલ બ્રહ્માંડનો માલિક તારા આંગણામાં રમવા આવ્યો છે સાહેબ કલ્પના તો કરો અહીં બેઠા છો મિત્રો માથકમાં બેઠા બેઠા વિચાર તો કરો ભાગવતની કલ્પના તો કરો કે નંદરાણી આઈ રાણીને આંગણે અખિલ બ્રહ્માંડનો માલિક રમવા આવ્યો હોય કેટલા જન્મની કમાણી છે હે પણ એક બાઈ ત્યાં ઊભી છે દુલા કાક લખે છે એક બાઈ ત્યાં આમ ડોકા તાણે કોણ ડેલીએ જેમ આપણે ગામડામાં બહેનો કોઈ આમ કોઈ એક બીજીની ઘરે જાય તો આમ ડેલીએથી ડોકું તાણી જોઈ લે કોઈ મહેમાન કે કોઈ મહેમાન બેઠું નથી ને એટલા ખાતર અહીંયા કોણ ડોકા તાણે એ સાંભળજો કે ઉભેલી અજાણી નારી લક્ષ્મી લોભાણી ઉભેલી અજાણી નારી એ જ લક્ષ્મી લોભાણી રે એ જ એને પ્રીતેથી ભરવા છે મારી તારા પાણી રે નંદરાણી તારા ભાગના રે क्या बात કમાણી રે નંદરાણી તારા ભાગના રે એ જી નંદરાણી તારા ભાગના રે ક્યા વાત તો સાંભળા ક્યા વાત મારી તારા કેટલા એ જન્મની આ કમાણી રે નંદરાણી તારા માગના રે એ જી નંદરાણી તારા કેટલા જન્મની કમાણી છે કે ઇન્દ્રાણી અને તારા સામે ત્યાં ભીખરે સાસુની માગે છે બ્રહ્માણી તારા હું કામે નંદરાણી ઇન્દ્રાણી વિચાર કરે શું જશોદા માને એમ કે છે નંદરાણીને શું કે છે ખબર કે માં પાણીની બે હેલ ભરી આવી દઉં કોણ ઇન્દ્રાણી બ્રહ્માણી કે છે સાહેબ પાણીની બે હેલ ભરી આવી દઉં અને એમ કે આ ભરી આવી દો તો ગોળાય ભરતી આવું કાલિયા ઠાકરના દર્શને કરતી આવું સાહેબ જે ઉગાડે પગે જે રમે છે એના આંગણાની માલિપા એના દર્શને કરી આવું પણ આમ જોયું દુલા કાગે એની કવિતાએ તો બીજી બાઈ ઊભી છે
કે કર્મા લઈને કોરડી ઉભી ઇન્દ્રાણી રે એ જેવી ભીખ રે છાશુની માગે છે બ્રહ્માણી રે રાણી તારા માગણા દેજી. હવે આ મૂકી દેજો કઈ એમ લખેલું છે. ઓ મને ખબર નહીં હો ભાઈ. મને ચશ્મા આવીને ઉકલતું નથી. હું કે કયો ને ઉઘરાણીની નથી ને એમ. ઓહો ઈ મને નથી, મેં ક્યાંય ગાયું નથી ભાઈ, મને ખબર નથી. વાત સાચી છે. બીજા હું ગીતો તમને મને જે આવડે છે મેં ગાયેલા છે, જે મેં વાતો કરેલી છે એ હું તમને સંભળાવવાના પ્રયત્ન કરીશ બધા. હા, અમારા તબલામાં એકવાર પોણી કલાક મેળ આવેલો સૌરાષ્ટ્રમાં, સમજ્યા? તે એક બાપા ઉભા થયા કે ઘેરેથી મેળ કરીને આવતા હો તો શું વાંધો છે તમને? મેં તું ઘેરે મેળ નથી તે બહાર નીકળીએ છીએ. પણ આ મેળ બહુ જરૂરી છે. તબલાને જો એક મેળમાં સૂરમાં લેવું પડતું હોય તો માણસના જીવનને તો કેટલું સૂરમાં લેવું પડે સાહેબ. હે નથી ઘણા બસુરા જીવન એમને એમ જીવતા હોય. હે પણ કર્મા લઈને કુરડી લઈને ઊભી છે, ભીખ છાશુની માગે છે. પણ એક દુલા કાગે એક જે પ્રસંગ લખ્યો છે ને એ મારે આપણે કેવો છે હો, કે જેની મોહજારમાં એ આખી દુનિયા વિટાણી રે, જેની મોહજારમાં ક્યા વાત, જેની મોહજારમાં દુનિયા વિટાણી, જેની મોહજારમાં દુનિયા વિટાણી રે, એ જે તારી દેવું એ જે એની દેવું તારે એ જ દોરડીએ રે બંધાણી રે બંધનાની તારા માગણા રે, એ જ નંદરાણી તારા માગણા રે. આ થોડુંક મારો વિનંતી છે હાથ જોડીને, બાળકોને થોડા બંધ કરાવો ને એમ. મારી દોર તૂટે છે અને મારી ઓલી સંકલન તૂટી જાય છે એમ. હું કાંઈ જોઈને તો બોલતો નથી એમ. એટલે પ્લીઝ એમ, બાળકો છે એને મજા આવતી હોય છે પણ આપણે આ આખો દોર તૂટી જાય, ધીરે 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 આમ નાખ્યા કરે. એને કરતાં તમે આ મૂકીને વયા જાઓ તો ચાલશે. અને આ ભજનીકો બે છે સાહેબ, તમે ગમે એટલા, કારણ કે એને તો ગાવું છે, વાતોના માણસ તો નથી, હું તો વાતોનો માણસ છું. એટલે કહું, જેની મોહજાળમાં આખી દુનિયા વિટાણી દુલા કાકી, એની દહેુ તારે દોરડીએ બંધાણી. એને તે એકવાર ખાંડડીએ બાંધી દીધો, કલ્પના તો કરો તમે. હે કે જેની મોહજાળમાં આખી દુનિયા વિટાણી, જેની મોહજાળમાં એના હુકમ છે પાંદડું હોલી હકે, એ જે એની દેવું તારે દોરડીએ રે બંધાણી રે નંદરાણી તારા
માગણા રે હેજી માએ તો એકવાર ખાંડણીએ બાંધી દીધો તો સાહેબ. એટલે આપને એક પ્રસંગ કહું છું. ભગવાન કૃષ્ણ 11 વર્ષ અને 52 દિવસના થયા ને. હાસ્યરસ તો ખેર છે, હું પીરસી તમને મજા આવશે જ્યાં સુધી, પણ જે નિમિત્તે જે જ્ઞાતિના ગામમાં હું આવ્યો છું ને એ મારી ચારણ તરીકે એક ફરજ બજાવી લઉં સાહેબ. 11 વર્ષ અને 52 દિવસની કૃષ્ણની ઉંમર થઈ ત્યારે માં જશોદાને બોલાવીને કૃષ્ણ એટલું કહે છે કે હે માં જશોદા, માં હા આવી લાલા બેટા, શું કામ છે તારે? માં મને ખોરામાં બેહાડશો? અરે હા બાપ, તને મારા ખોરામાં થોડુંક વોલ્યુમ દીપું આપજો, થોડુંક વોલ્યુમ. હા મારા ખોરામાં બેહાડું બાપ. તને ખોરામાં બેહાડીને એટલું કીધું, માં એક વાત કરું? તો કે ને બેટા તાર જે કેવી કે. અખિલ બ્રહ્માંડનો માલિક જશોદાને ખોળામાં બેઠા બેઠા શું કહે છે ખબર? માં હવે હું ગોકુળ છોડું છું, હું મથુરા જાઉં છું. અને જશોદાની આંખમાંથી શ્રાવણ ને ભાદરો જવા માંડ્યા. હો સાહેબ, બસ બેટા સમય પૂરો થઈ ગયો? હા માં સમય પૂરો થઈ ગયો, મારી પાસે કંઈક માગી લ્યો. અખિલ બ્રહ્માંડનો માલિક એમ કે છે જશોદાને કલ્પના તો કરો, મારી પાસે કંઈક માગી લ્યો. અને માં જશોદાએ શું કીધું ખબર? તું દેવકી વસુદેવનો દીકરો હોવા છતાં નંદબાવા નંદરાણીનો દીકરો કહેવાનો, એથી મારે હવે કાંઈ જોતું નથી બેટા, તે મને ઘણું આપ્યું છે. ના માં કંઈક માગો મારી પાસે. શું ચિત્ર હશે? 5,500 વર્ષ પહેલા ભારતમાં એ વ્રજમાં ગોકુળમાં એ ચિત્ર કેવું હશે? હે બહુ આ કાકલુદી કરીને બેટા નાખીને મૂકીને વહી જાય ને બેટા, બસ મૂકી દે દીકરી, બસ મારો બાપ, બસ. હા બહુ કાકલુદી કરે ને ત્યારે જશોદાજી એમ કે છે કે એક વાત માગું કૃષ્ણ તારી પાસે? તો હા માં માગી લ્યો ને. કે મેં તને તાણીને ખાંડણીએ બાંધી દીધો ને, તું કોઈ દી દેવકીને કહેતો નહીં હો, ને કરે ને દુઃખ લાગશે. દેવકીને કોઈ દી વાત ન કરતો. હા અને રથ અક્રૂર આવી ગયા રથ લઈને ટેરવા, અને ભગવાન કૃષ્ણ હાલ્યો પણ આખું વ્રજ હિપકે ચડ્યું સાહેબ. રોકાઈ જાઓ, કોઈ પિતાંબર પકડે, કોઈ કાકરુદી કરે, રોકાઈ જાઓ. હા અમારે પરબતભાઈ આયર હતા સમેગામાં, એની મંડલી હતી હો, અને અમે પ્રોગ્રામમાં જતા ને ત્યારે એની મંડલી જાય. પરબતભાઈ ગીત કીર્તન ગાતા સાહેબ, અદ્ભુત. અકરુડજી આવ્યા હરીને તેડવારે, અકરુડજી આવ્યા છે હરીને તેડવારે. અને રથડો છૂટો છે નંદ દરબાર ગોકુળ, હવે વેલેરા પધાર જોરે. તમે વેલા હરી પાછા આવ. ઈ પરબતભાઈ ની આંખમાં આહુડા જાય અને ગામે સાહેબ બેઠું આહુડા પાડતું, એવું આ ગીતો વિરહનું. હા અને એમાં રથ આવી ગયો, અને રથમાં બેહવા જાય પેલા કોઈ ગોપીઓ રાધાજીને કીધું કે તમે તો માઠ મેળીથી હેઠા ઉતરો, તમારાથી કદાચ રોકાઈ જાય તો. એટલે હેઠા ઉતરા, આમ કાટ પગથિયા, અને ભગવાન કૃષ્ણ રથમાં બેહવા જાય. પિતાંબરનો છેડો પકડ્યો, તા ભગવાન કૃષ્ણએ એટલું કીધું, છોડી દો મારો પિતાંબરનો છેડો. અને રાધાજી શું કીધું ખબર? પિતાંબરનો છેડો છોડી દઉં કે મારા ખોલિયામાંથી પ્રાણ છોડી દઉં? હું છોડી દઉં. હે હું છોડી દઉં, પણ રોકાણો નહીં. અને પછી રાધાજી કહે છે કે લાલાની એક બી નહીં સુનીએ, અમારી ગલી में आइए ना. સાંભળી લ્યો, लालन एक भी नहीं सुनाइए, अब मेरी गली में आइए ना, અને आइए तो करुणा करके हंसी तेरी सुनाइए, गाइए ना, गाइए तो दरोदर से मुख मोरली मंद बजाइए ना, सुरसाइए ना, उरु प्रेम रूसा पुनी आइए तो फिर जाइए ना. અમારી ગલીમાં આવશો માં, અને આવો તો કોઈ દી જતા નહીં અમારી ગલીમાંથી. આટલું કોઈ રાધાજી પાછા વળી ગયા અને મથુરાને માર્ગે રથ રવાના થઈ ગયો. પણ મથુરામાં એક ઘટના ઘટે છે. ભગવાન કૃષ્ણને ઉદ્ધવજી કહે છે કે મા દેવકી રસોઈ કરી છે ને, આપ જમવા પધારો. એ આસન પાથરું ભગવાન કૃષ્ણ પધાર્યા એટલે દેવકી માએ
થાળી પીરસીને મૂકીને રસોડામાં ગયા અને પાછા આવ્યા ત્યાં કૃષ્ણ આસન ઉપર નહોતા. માતાજીને એમ થયું દેવકીજીને શું થયું, કેમ કૃષ્ણ વયા ગયા, હે લાલો કેમ વયો ગયો? હા, ડોંગરેજ બાપા બહુ અદભુત આ ભાગવત કથામાં અમારા મોટી ઉંમરના બેઠા છે જેને ડોંગરેજીને સાંભળ્યા છે એ વાત કરતા સાહેબ, અદભુત વાત કરતા. હે ઓધવજી કૃષ્ણને ગોતો ને, લાલાને ગોતો ને. એ ઓધવજી તો પંડિત હતા, મહાજ્ઞાની હતા, અને આમ શેરીઓમાં ગલીઓમાં ગોતવા નીકળ્યા, કીધું કે માતાજી ક્યાંય મળતા નથી, તો કંઈક તો ગોતો તો ખરા, શું થયું એને ખોટું શું લાગ્યું? અને કાટ દાદરો ચડીને ઉપલી માઢની મેળીએ ગયા ને તે ગોકુળ તરફની બારી ખુલ્લી મૂકી કૃષ્ણ ચોધારા આંસુથી રોતા હતા સાહેબ, આહુડા પાડતા હતા. અને ઓધવજી એટલું બોલ્યા, કૃષ્ણ રોવો છો, રડો છો તમે? અને કૃષ્ણનો જવાબ સાંભળજો મિત્રો, રોતો નથી ઓધવ, મને કોક રોવરાવે છે, મને વ્રજનો પ્રેમ રોવરાવે છે, મને આહિરે ગોવાળિયાઓનો નેહ રોવરાવે છે, મને જશોદાનો પ્રેમ રોવરાવે છે. હું રોતો નથી, મને ગાયુંનો પ્રેમ રોવરાવે, મને નંદવાની બાવાની ધરતીનો નેહનો રોવરાવે છે. એના આંસુ છે. આ તો પંડિત હતા, એને કીધું કે તો ભોળા માણસો, માલધારી માણસો છે, હું એને જઈને સમજાવી આવું. આટલું જ જોતું હતું કૃષ્ણને, કારણ કે પંડિતાઈની પોટલી ઓગાળી અને ભક્તિની કંઠી બંધાવવી હતી. કોને? કૃષ્ણ ઓધવજીને. તો કીધું જાઓ ને તમે જાઓ, તો કઈ આવું તો હા સુધીમાં આવી જજો, ગમે ત્યારે આવી જજો. એટલે ગયા પોતે ગોકુળમાં. તો ગોકુળ તો વિરહમાં ઝૂરતું હતું સાહેબ. કોઈ ગોપી આમ બેઠી છે, કોઈના શિષ્યણીઓ આમ પડ્યું છે, કોઈ લમણે હાથ આમ બેઠી છે, કૃષ્ણ અહીં છે, કૃષ્ણ અમારા ગોકુળમાંથી ગયો જ નથી, એમ ગોવાળીઓને હતું સાહેબ ત્યાં. હે અને એમાં ઓધવ ગયા તો ગોપીઓ પાણી ભરે છે ને કોઈ આમ શિષ્યણીઓ લઈને બેઠી છે ને કોઈ આમ આ ગાગર આની કોર મૂકી છે, લમણે હાથ જોવે. એમાં ઓધવજી આવ્યા સાહેબ, નંદબાવાને ઘેરે જવું છે. હે નંદબાવાને ઘરે જવું. એક ગોપી કે ક્યાંથી આવો છો? તો કે મથુરાથી આવું છું. એમ, શું નામ તમારું? ઓધવજી. નામ સાંભળ્યું તું, જોઈએ આજે. આટલું કઈ નીકળી ગઈ ત્યાંથી. તો બીજી ગોપી આવી કે ઓધવજી, નંદના નેહડાનું કોઈને પૂછવાનું ન હોય, આ પાણીનો ધોરિયો વયો આવે ને એને કાંઠે ને કાંઠે વ્યાજા હોય એટલે નંદનો નેહડો આવી જાય સાહેબ. અને ઓધવજી લખું ત્યાં લખી લ્યો, એ આહુડાનો ધોરિયો છે સાહેબ, અમને મૂકીને વયો ગયો છે ને. ત્યાંથી ગોપીઓ રોવે છે, ગાયું રોવે છે, નંદરાજા રોવે છે, નંદરાણી રોવે છે. એ આહુડાનો ધોરિયો આવે છે. એમાં પગ ન બોલતા, અમારી ગોકુળની ગંગા છે. એમાં એક બીજી ગોપી આવીને ઓધવજીને, ઓધવજી પંડિત આવ્યો અને આમ આમ પંડિતાની પોટલી ગળવા માંડી, એમ બધાએ ઘેરી લીધા. બીજી ગોપીએ કીધું કે ઓધવ, ઈ માધવ મળે તો એનો કહેજો તેદીનો રાસ તારો બાકી છે. ઓધવ, ઈ માધવ મળે તો એને કહેજો કે તારા મોગરાના વાવેલા ફૂલી તો અમથા ખરી જાય છે. ઓધવ, ઈ હૈયા ફૂટાને તમે કહેજો કે આવી ઠેર ઠેર મૂકે ને માયા આ તે ગોકુળ સેચે સહી જાય. તારા વિરહને તો ગોકુળ સહન કરી શકે, બીજું કોઈ સહન ન કરી શકે. અને ઓધવજીને એમ થયું કે ઓહો, આટલો પ્રેમ, આટલો પ્રેમ. અને આમ જ્યાં આગળ હેલ્યા તે ગોપી બેઠી હતી, શિષ્યણીઓ ગાગર ને ઘડોની બાજુમાં પડ્યા હતા ને આમ ડાળ આમ જોઈને બેઠી હતી. એટલે ઓધવજી શું કીધું ખબર કે પાણી ભરવા આવ્યા છો તો પાણી લ્યો, પાણી ભરી લ્યો ને. હે કે પાણી ભરી લ્યો ને. એટલે ગોપી શું જવાબ આપે છે ખબર કે કેમ જાવું, કેમ જાવું પણ ઘટ પાણી ભરવા, સાહેલી પાણી ભરતા મારે છે કાન કાકરી, કાન કાકરી, ઓ કાન કાકરી. કે જાવું પણ ઘટ પાણી ભરવા, સાહેલી પાણી ભરતા મારે છે કાન કાકરી, કાન કાકરી, ઓ કાન કાકરી.
છે કાન કાકરી, કાન કાકરી. અને આંબાની ડાળે સરવરિયાની પાડે, આંબાની ડાળે ઓલાય આંબાની ડાળે. હા વધુજી જોવે છે હો ગોપી શું કે છે. આંબાની ડાળે સરવરિયાની પાડે, ઓલી કોયલ બોલે ને મારું હૈયું ગરમ, કોયલ બોલે ને મારું હૈયું ગભરાય પાણી ભરતા મારે છે કાન કાકરી. કેમ જાવું પણ ઘટ પાણી ભરવા સાહેલી પાણી ભરતા મારે છે કાન કાકરી, કાન કાકરી હો કાન કાકરી. હા સોનાહી ઢોણી મારું રૂપલાનું બેડું, સોનાહી ઢોણી મારી સોનાહી ઢોણી, સોનાહી ઢોણી મારું રૂપલાનું બેડલું. કાગળ છલકે ને મારી ચુંદડી ભીંજાય પાણી ભરતા મારે છે કાન કાકરી, કાન કાકરી. એક જ છે ત્યાં કૃષ્ણ નથી, કોઈ નથી. એક ગોપીને ભણકારા વાગે છે. જો અહીંયા ડાળે બેઠો છે, જો અહીંયા બેઠો છે, એનો પ્રેમ કેટલો છે. કારણ કે પ્રકૃતિના મય ઉદ્ધવજી કીધું અહીં કોઈ છે જ નહીં આજુબાજુમાં કોઈ, પણ એની પોટલી જ્ઞાનની મની ગલવાન જે આગળ હેલ્યા ને ત્યાં તો હાવ પોટલી ગલી. ચિત્ર કેવું જોયું ખબર? એક કૃષ્ણનું ચિત્ર ચિત્રે ગોપી દિવાલ ઉપર કલર પીછી લઈ વાંકડિયા વાળ કર્યા, પોપટની ચાંચ જેવું નાક કર્યું, પરવાળા જેવા હોઠ કર્યા, હાથ કર્યા, પણ પગ નો ચિતર્યા. કૃષ્ણના ચિત્રના પગ નો ચિતર્યા. વાટકોન પીછી મૂકી અને ગોપી નીકળી ગઈ. તો ઉદ્ધવજીથી રાડ પડી ગઈ કે ગોપી આના પગ કાં ચિત્રાની? ગોપી ત્યાંથી જવાબ આપી કે પગ હતા તો હોયો ગયો ને, પગ ચિત્રું પાછો હોયો જાય, એટલે મારે પગ નથી ચિતરવા. અને એ જ્ઞાનની પોટલી ગળી ગઈ અને ભગવાનને કૃષ્ણને આવી અને ઉદ્ધવજી કીધું કે તમારા હાથા આહુણા છે, તમને વ્રજ રોવરાવતું હોય. કહેવાનો મારો અર્થ ભક્તિ પ્રાધાન્ય આપણો દેશ છે સાહેબ, આંસુનો દેશ છે આ. અને નેહડે નંદ બાવાને નેહડે પછી છેલ્લી કડી ભગત બાબુ જે લખે છે એ તો અદ્ભુત છે સાહેબ. કે કાગ ફળિયામાં તારા અરે અનવારો, કાગ ફળિયામાં તારા, કાગ ફળિયામાં તારા અરે અનવારો રે. એજી હું તો સર્જો નહીં તારા પગથિયાનો એક પાણો રે, ઉદલાની તારા ભાગના રે. એજી નંદરાણી તારા ભાગના રે. કાગ દુલા કાગ એમ કે છે કે હે માવું તારા પગથિયાનો પાનો ચિત્રો સર્જ્યો હોત ને તોય ભગવાન કૃષ્ણ પગ મૂકીને માથેથી નીકળી જાત તોય મને મુક્તિ મળી જવાની હતી સાહેબ. હા, સાવરકુંડલામાં એક અફવા નીકળી હતી વર્ષો પહેલા રાજા સાહેબમાં. ભાવનગર મહારાજને કોઈએ એમ કીધું કે આપણું સાવરકુંડલા ખરું ને, સાવરકુંડલા ભાવનગરમાં આવે. તો કે હા, ત્યાંનો મેપો વણકર છે ને એને ભગવાન મળ્યા. બાપુ હે કે હે ને ભગવાન મળ્યા? તો કે હા બાપુ ભગવાન મળ્યા.
એ મફા નીકળી એક માણસ બીજે ત્રીજે ચારને ઠેઠ ભાવનગર વાત પૂગી અને ભાવનગર મહારાજે કીધું મેપા વણકર ને ભગવાન મળ્યા તો હાલો રસાલો તૈયાર કરો આપણે મેપા વણકર ને મળવા જવું. એ ભાવનગર મહારાજા આખો રસાલો લઈને સાવરકુંડ લાવ્યા. વણકર વાસ ગયો મેપા વણકર ને મળીને એટલું પૂછ્યું મેપો વણકર તારું નામ? તો હા તને ભગવાન મળ્યા? તો હા મને મળ્યા ને ભગવાન. તો કે સાબિતી હું? તો તમે અહીં આવ્યા એ 18 પાદરનો ધણી વગર બોલાયો મારે ઘેરે આવે એ મને ભગવાન મળ્યા. એમ દુલા કાગ એમ કે છે કે સરજો ને હું તો તારા પગથિયાનો એક પાણો રે અને હું માત્ર ને માત્ર તમારી પ્રશંસા કે વખાણ કરવા નથી કહેતો પણ તમારા આહીરોના લોહીના ગુણ એવા છે સાહેબ. આહીર કુંડ હવની ઉપર હમીર નોહો તો હયાર. અમારે માવ ચીંજવાના હમીરભાઈ આહીર એને સંબોધીને કવિ દાદે લખેલા દુઆ છે કે આહીર કુંડ હવની ઉપર હે હમીર નોહો તો હયાર. તો દેવકીજીનો દીકરો હોય તો કંસને હાથે કપાત. ગોકુળ કેરે ગોંદરે જો ન હોતો આયર નંદ તો જાદવ કેરું જગતમાં ક્યાંય ફૂટત નહીં ફરજંદ. હે એવો આહિર કુળનું એક સંસ્કારની ખાનદાની પડી છે સાહેબ. આ તો ભાગવતની વાત થઈ, જૂની વાત થઈ. પણ હમણાંની તમને થોડા વર્ષો પહેલાની વાત કરું ને તો જુનાગઢની પાસે મેંદરડા તાલુકાનું અણિયારા ગામ બનેલી હકીકત છે સાહેબ. એના પરિવારો પણ આજ સુધી છે. મેં જવાહરભાઈ ચાવડા આપણા મિનિસ્ટર જે હતા પેથલજીભાઈ ચાવડાના દીકરા એને પૂછ્યું કે મેં કીધું આ અંક જ્યારે આવતો આહિર બંધુ અંક હજી બહાર પડે 52 વર્ષ ત્યાં પડે 54 વર્ષ ત્યાં પડે એમાં આવેલી ઘટના મેં વાંચી હતી. પછી મેં રેકોર્ડિંગ કરાવ્યું સ્ટુડિયો ઉપરથી પણ બોલ્યું. પણ હું આપને સામે મારી માતાઓ બહેનો દીકરીઓ છે ને એટલે ખાસ રજૂ કરું. હું હસવાની વાત કરી તો તમને હસવાનું એક જણાને એટલું કીધું હતું કે 100 રૂપિયા ઉછી ના દો ને તો હું તમને બરાબર ઓળખતો નથી. તો બરાબર ઓળખે કોઈ દેતું નથી. લ્યો આ આશ્ચર્ય છે. તો હું જેટલો બોલું તો હું તમને દાતા હોય હે. અને તમે ગમે ને અમને સાંભળવા આવી શકશો પણ 4 દિવાલોને વચ્ચે જીવનારી અમારી માતાઓ અને બહેનો દીકરીઓ છે ને એને ઘરને આંગણે અવસર હોય ત્યારે સાંભળવા મળે છે. અણિયારા પંખીના માળા જેવડું ગામ અને માણહુરભાઈ કરીને ગરીબ આયર રહે સાહેબ. ગરીબ ખેર આપણે વર્તમાન શબ્દ વાપરીએ પણ નબળો માણસ. આર્થિક સ્થિતિ એની નબળી હતી. એક જ દીકરો હતો, થોડી જમીન હતી અને અણિયારામાં કંઈક મરણ થઈ ગયેલું. કોઈક વ્રત ગુજરી ગયું એટલે ગામડેથી ખરખરે આવે. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો બેહાડ્યો ને ઘડીક રાખો તો કાંઈ હમણાં થઈ જાય. હમણાં બે સંતવાણીના આરાધકો આવે ને ત્યારે તમે તમારે આવજો ને ઘોર કરજો બધું મજા આવે. કારણ કે મેં તમને શરૂઆતમાં કીધું એમ આંખું વીચીને ભજન ગાય હગાય, આંખું વીચીને વાતું ન થઈ શકે. તો મેં તમને કીધું મીંદડી દૂધ પીતી હોય મેં લાગે. હા એટલે તમને કહું છું. ગામડેથી માણસો ખરખરે આવે, ગાડા ભરે ને એમાં એક બહુ સુખી માણસ પણ આવેલો સાહેબ. અને આપણે ત્યાં એ રિવાજ હજી છે, કચ્છમાં છે ને સૌરાષ્ટ્રમાં છે કે ચોરે જે માણસો લોકી કરતા આવે એને 2 મહેમાનોને બધા હવ ને ઘીરે લઈ જાય. એ રિવાજ કેવો છે ખબર? જેને ઘેરે દુઃખ પડ્યું ને ત્યાં તકલીફ ઓછી પડે એ દુઃખમાં ભાગ લેવા ખાતર 2 મામાને તમે મારે ત્યાં જમજો, 2 મામાને તમે આને ત્યાં જમજો, એવી વ્યવસ્થા થાય સાહેબ. એ બધા માનહુરભાઈ પણ બેઠેલા અને ત્યાં બધા મહેમાનો આવ્યા અને બધાને બાવડા પકડી બપોરનું ટાણું એટલે બોલાવીને લઈ જતા હતા. એમાં માણહુરભાઈ ગરીબ માણા પણ દિલ એનું ગરીબ નહોતું સાહેબ. સમય એનો ખરાબ હતો અને મોજના તોરા છૂટ્યો. અને એકને આખરે આને બાવડું પકડી લઈ જાવ આને, પણ ઘરે કાંઈ નથી. મારું દુબર પણ મને નડે છે પણ રહેવાનું નહીં એનાથી. દાતારી એટલી બધી ઉલોરવા મંડી માણા આવ્યો ને એક મહેમાનનું બાવડું પકડ્યું, તમે મારે ઘરે જમવા આવજો. અને મોટામાં મોટો માણા સુખીમાં સુખી માણા એનું જ બાવડું પકડ્યું. એટલે આપણા બધાએ કીધું કે માણુરભાઈ રહેવા દો, એ અમારે ઘરે જમી લે. તો ના ના બાપા મારે જે આન પાન જે કાંઈ છે એ લીજે. પછી કંઈ બહુ તો કહેવાય નહીં. અને એ મોટો માણસ જે હતો એને કીધું કે હું ભાઈ ત્યાં જમી લઈ, જે એની સ્થિતિ છે ને એ પ્રમાણે તમે જે જ્યાં આમંત્રણ મળ્યું ત્યાં જમી આવો. એ મહેમાનને લઈ માણહુરભાઈ ઘીરે આવ્યા. ઘર જોઈને મહેમાનને ખબર પડી ગઈ પણ ઓરડામાં જઈને એટલું કીધું, આયરાણી હા એક મહેમાનને જમવા માટે લઈ આવ્યો છું. અને આયરાણીએ એટલું કીધું તમને ખબર છે ઘરમાં કાંઈ નથી, એક જ દીકરો સવારનો કામ ગોતવા ગયો છે, હજી આવ્યો નથી, તમે મહેમાનને લઈ આવ્યા.
તમે મહેમાનને લઈ આવ્યા એમ કીધું ને આયરાણી, એટલે માનહુરભાઈ શું કીધું ખબર? તારી વાત સાચી, પણ મારાથી રહેવાનું નહીં, એનું હું કરું એમ. જો આ રહેવાનું નહીં ને એ દાતારી તત્વ છે સાહેબ. તારી વાત સાચી આયરાણી, પણ મારાથી રહેવાનું નહીં, એનું હું કરું? આયરાણી સમજી ગઈ. હાલો આકડી જમાડી દો. આયરાણી સમજી ગયા, કીધું હું જમાડી દઉં હમણાં. બેસો મહેમાન પા. ઘડીક મહેમાન પા બેઠા વાતો કરીને દીકરો ગયો છે વાને, મહેમાનના સમાચાર પૂછ્યા અને પછી આયરાણીએ કીધું સાંભળજો, ખાસ મારી બહેનો દીકરીઓ વડીલો બધા મુરબીઓ, હે હું વજન એટલા માટે દઉં છું કે આવી વાતો આજ બહુ ઓછી સાંભળવા મળે છે ને, એટલા ખાતર તમને કહું છું. આયરાણી કીધું મહેમાનને બોલાવો ઘર જમવા માટે. એટલે ચાકડો નાખ્યો, મહેમાન બેઠા. હનુભાઈ તમે તો હું તો જમીન ત્યાં આવ્યો હતો. આગળ જમીન એવું કીધું હોય એને ખોટે ખોટું, હું તો જમીને જ ત્યાં ચોરે આવ્યો હતો. ઠેક કાંઈ વાંધો નહીં. રસોડામાંથી બાઈ થાળી પીરસી, પાણીનો લોટો મૂકી અને પછી મીઠાની ચપટી લઈ આવી. એ મીઠાની ચપટી થાળીમાં મૂકીને રહોડામાં જઈને એટલું કીધું, મહેમાન કરો હરિહર. એક મીઠાની ચપટી સાહેબ, શું કલ્પના તો કરવા બેઠા છો, એ કેટલી હિંમત છે. કરો હરિહર. અને મહેમાન એમ થઈ ગયું આની આ દશા, આટલી ગરીબાઈ, ઓહો હો હો. અને છતાં મારા મને સોગંદ દઈ મારા બાવડા પકડીને ઘીરે લઈ આવ્યો. ધન છે, ધન છે માનહુરભાઈ, તમને ધન છે. હાલો હવે ચોરે આપણે જઈએ. પણ મીઠાની ચપટી પાણીની હારે ખાઈ ગયા એ મહેમાનો. એક કણ પાટીનું મૂકે, ઘૂંટડો પાણી પે, એક કણ મીઠાનો મૂકે, પાણીનો ઘૂંટડો પે. કીધું હાલો માનહુરભાઈ, બધા મહેમાનો ગયા છે, જમવા આવી ગયા છે, અમારે બસનું ટાણું થયું. આવ્યા બધા ચોરે. અને ચોરે આવ્યા એટલે બધા આવી ગયા, જે મહેમાનો જમવા ગયા હતા બધે. તો હા બધા આવી ગયા, હો આવી ગયા બધા. તો હવે બસ ને કેટલી અડધી કલાકની વાર છે એમ. તો હા તો બેહો ડાયરો ઘડીક ચોરે બેહો. અને માનહુરભાઈને બોલાવ્યા પાસે. કોને? મહેમાનનું નામ હું ભૂલી ગયો છું, એટલે મારી ઉંમરને કારણે. માનહુરભાઈ અહીં આવો તો મારી પાસે બેહી જાઓ. નાનો માણા બેઠો પાસે. ડાયરો સાંભળો છો? તો કે હા. મારે એક મહત્વની વાત કરવી. તો કરો તમે તમારે. આમ તો મરણનો વખત છે, શુભ વાત કરાય નહીં, પણ મોટું મરણ છે એટલે મને જરાય સંકોચ નથી, એટલે હું સારી વાત કરી શકું. માનહુરભાઈ દીકરા કેટલા? તો કે એક. કામે ગયો તો એક જ ને? તો હા, તમારા દીકરાને મારી દીકરી પરણાવું છું. હદ કહેવાય સાહેબ. તમારા દીકરાને મારી દીકરી પરણાવું છું. જાડી જાન જોડીને આવજો મારે ગામડે. અને સાહેબ એ માણસે વિચાર કર્યો કે ગરીબ સમજીને હું આને દઈ દઉં તો જિંદગીનો મારો ઋણી રહે, પણ મારી દીકરી નાના દીકરાને પરણાવું એટલો કર્યાવર કરું કે એ ઋણી ન રહે, પણ હું જિંદગી આખીનો એનો ઋણી રહું. આ આપણી સંસ્કૃતિ છે સાહેબ. આ આપણા સંસ્કારની વાત છે. આ વારસો છે આપણો, જાળવી રાખવા જેવો છે. એટલે અમારો ચારણ કવિ લખે છે કે હિમાલય ન જાવું હયું, હિમાળો બનાવું, હરિના ભજનને માટે હિમાલય ન જાવું. ક્યા વાત. હા ભજનને માટે માળે ન જાઉં, હરિના ભજનને માટે હે માળે ન જાઉં, હરિના ભજનને માટે હે માળે ન જાઉં. આ મારું હયું હિમાળો બનાવું, હરિના ભજનને માટે. મિત્રો તમને ખાસ કહું છું સાહિત્યકાર તરીકે કે ક્યાંય જવાની જરૂર નથી. આ હૈયામાં કરુણા રાખો, દાતારી રાખો, સુરવીરતા રાખો, માનવતા રાખો, તો તમારે મારે ક્યાંય જવાની જરૂર નથી સાહેબ. હિમાલય ને જાવું, મારું હૈયું હિમાલય બનાવું.
હે હરિના ભજનને માટે હિમાલય ન જાઉં. પેલી કડી સાંભળજો સાહેબ. મનના મંદિરિયામાં દીવો કરી દેખવું. પેલો આપણે જવાબ આપ્યો કવિએ કે મનનું જે મંદિર છે ને એમાં દીવો કરી આપણા જો આપણે કોઈ દુઃખી થતા હોય ને હું તમે કોઈ પણ આ દુનિયાનો માણસ તો મનની ભૂમિકા સ્થિર નથી ને એમાં દુઃખી થાય છે. આ જે ખેલ છે ને મનના જ છે. હા હું એક ભાઈની ઘરે બેહવા ગયો નથી એટલા ફટાકિયાનો અવાજ આવવા માંડ્યો એટલા ફટાકિયાનો અવાજ આવ્યો. મેં કીધું આ દિવાળી નથી બેહતું વર નથી અને આટલા બધા તમારા ઘરમાં ફટાકિયા કોણ ફોડે છે? છોકરા એટલા બધા ફટાકિયા ફોડે? મને કે ના રે ના કોઈ ફોડતું નથી. દિવાળી ઉપર કેસેટ કરી લીધી ફટાકિયા ફોડતા હતા ને એની કેસેટ કરી લીધી. હવે આ મનની ભૂમિકા નથી તે શું છે સાહેબ? હે મનની ભૂમિકા છે. હા એક દાખલા તરીકે મારો હું તમને દાખલો આપું કે મને એમ થાય કે 100 રૂપિયા મને મળી જાય ને તો મને મજા આવે. એક મારો દાખલો આપું તમને કદાચ થતું હોય XYZ કોઈ પણ ને હું મારો દાખલો આપું કે મને 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય. 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય. 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય. એમાં મને કોઈ 100 રૂપિયા આપી દે અને મને મજા આવે છે ને એ 100 રૂપિયા મળ્યાની મજા નથી પણ મારા મને વાત મૂકી દીધી ને એની મજા છે સાહેબ. આ મનના ખેલ છે. મને વાત છોડી દીધી રટણ લીધું તું છોડી દીધું. બીજો દાખલો આપું તમને. એક શેઠની હવેલી હળગી ગઈ અને દુવાડાના ગોટે ગોટા મીંડા નીકળવા. શેઠની નજર પડી કે કોનું મકાન હળગે? તો તમારો બંગલો હળગે. તો હોય નહીં તો હા ઓય બાપલિયા મીંડા પડવા કૂટવા મીંડા માથા પછાડવા મીંડા મારું બધું હળગી ગયું હોય મારે શું કરવું? એમાં બધા બાવડા પકડીને કે છાના રહ્યો શેઠ જે થવાનું તું થઈ ગયું હવે રોડોમાં તો ખરા. એ ગીરદીમાં થઈ ગઈ માણસની. એમાં એક જણો વચ્ચેથી માથું નાખીને શેષના કાન પાસે જઈને કાનમાં કહી આવ્યો કે 10 દી પહેલા તમારા દીકરાએ હવેલી વેચી નાખી છે. એમ એટલું બોલ્યો? એમ વેચી નાખી? તો કે હા. અરે બિચારાને હળગી ગયું. કા હાય હાય અરે રામ રામ. ઓહો આ મનની વાત નથી ત્યારે શું છે? હું તમારા સામે ચોખ્ખી વાત કરું છું. આ મનની જ ભૂમિકા છે. હે અરે બિચારાને રાખ થઈ ગઈ હળગી ગયું બધું. હે બધું હળગી ગયું બિચારાનું. ત્યાં છોકરો આવ્યો સોદો થયો તો પણ કેન્સલ થયો તો વરી રોવા માંડ્યો. હવે આ મનની ખેલ નથી. મનના મંદિરિયામાં દીવો કરી દેખવું રે. મનના મંદિરિયામાં દીવો કરી હરિના ભજન માટે માળે ન જાવું. માળે ન જાવું હયું હે માળો બનાવું. હરિના ભજન માટે માળે મંદિરિયામાં દીવો કરી દેખું. ભક્તિ ની આંખે હો સાહેબ. ભક્ત બીજ પલટે નહીં ભલે જાય જુગ ગનાત. પણ ભક્ત બીજ
ઊંચ નીચ ઘરે અવતરે એ તો આખીર સંતના સંત. ભક્તિની આંખે સગડું દેખું ને દેખાડું હરિના ભજન માટે માળે ન જાઉં. હરિના ભજન ને માટે ક્યાંય જવાની જરૂર નથી સાહેબ. તમારે ઘેરે રહ્યો, હયા આમાં કરુણા રાખો, દયા રાખો, દાતારી રાખો, સુરવીરતા રાખો, માનવતા રાખો તો તમારે ક્યાંય જવાની જરૂર નથી સાહેબ. અને પછીની કડી બહુ સારી છે. મુક્તિની જુગતિ મારા ગુરુએ બતાવી રે. સદગુરુએ મને એમ કીધું કે અહીંથી સીધે સીધો હાલ્યો જાય એટલે માથક ગામ આવશે, અહીંથી આમાં હાલ્યો જાય એટલે આદિપુર આવશે. જાવું જોઈએ આપણે વાંધો ગુરુવારે શું પડે છે ખબર? ગુરુ બધું કરી દે એમ. હું ક્યાંય ન જાઉં, ગુરુ બધું મારું કામ કરી દે, હું ક્યાંય જાઉં ને કાંઈ વાંધો. બાળક છે ને ભલે ભલે મજ કરે. અમારે ત્યાં વાવાઝોડું ઉપડ્યું ને તો એક ભાઈ ને આવીને કહી ગયા કે અમારું બાળક બહુ બીએ છે ને રડે છે, તો તમારે ઘીરે મૂકી જાઓ. તો મૂકી જાઓ ને, અમારા છોકરા પહેલા રમશે. તે મૂકીને બાપા ઘરે ગયા હતા અને વાહવાય કીધું કે ભાઈ તમારા વાવાઝોડું અહીં મોકલો, પવન અને છોકરાને લઈ જાઓ અહીંથી. તમે તોફાની હોય કોઈ, અને છોકરા તો તોફાની જ હારા. માય કાંગલા બેઠા હોય હળી ભાંગીને બે હું કરી હગવાનો હતો. એ તો જે કઈ તેજ હોય એ જ તોફાન તો એ જ કરે. આ તો આપણે ડિસ્ટર્બ થાય એટલે કહીએ છીએ. હે મુક્તિની જુગતિ મારા ગુરુએ બતાવી રે. આ કડી બહુ સરસ છે સાહેબ, મને બહુ ગમે છે. મુક્તિની જુગતિ મારા ગુરુએ બતાવી. એને કીધું કે આમ સીધે સીધે હાલ્યા જાવ એટલે આદિપુર આવશે, આમ સીધે સીધે જાવ એટલે અંજાર આવશે. જાવું આપણે જોઈએ, આપણે વાંધો ગુરુવારે એ પડે તમે બધું કરી આવો, હું ક્યાંય ન જાઉં. એ તો આપ મુવ આવીને સ્વર્ગ ન જવાય કોઈ દી સાહેબ, એ ખોટું છે. હા, મુક્તિની જુક્તિ. જે કૃષ્ણમૂર્તિને એક યુવાને પ્રશ્ન કર્યો હતો, મોટો ફિલોસોફર આપણી દુનિયાનો, એને કંઈક એક યુવાને પ્રશ્ન કર્યો હતો કે મારે મુક્તિ મેળવવી છે, કોઈ રસ્તો બતાવશો? તો જે કૃષ્ણમૂર્તિ શું કીધું ખબર? કે તમને કોણે બાંધ્યા છે જાણી લ્યો, પછી હું રસ્તો બતાવું. લ્યો બરોબર, મને તમને બાંધ્યા કોણે? આપણે જ બંધાણા છીએ, આપણે હાથેથી બંધાણા છીએ. પછી આપણે થાંભલાને આમ બધ ભરી લઈ, વચ્ચે થાંભલો લઈ લઈ અને આકડિયા ભીડી લઈને પછી રાડું નાખીએ, મને આમ જ બારો કાઢો, મને આમ જ બારો કાઢો. એ તો તું આકડિયા છોડ્યું તો નીકળી, બાકી કોઈ કાઢી શકે નહીં તને આમાંથી. આ સહજની વાત છે સાહેબ. મુક્તિ તો પોતે મેળવવી પડે, કોઈ તમને મુક્તિ આપી ન દે. મુક્તિની જુગતિ મારા ગુરુએ બતાવી રે. મુક્તિની જુગતિ મારા ગુરુએ બતાવી રે. સમજીને એમાં સમરથ થાવું, હરિના ભજનને માટે માળે ન જાવું, માળે ન જાવું મારું હયું હે માળો બનાવું, હરિના ભજનને માટે. અમારા ભવનાથ શેરનાથ બાપુ હમણાં જ અમને મળ્યા હતા. અમે આપણે ક્યાં ગયા? હાથભાઈ માન્યા રતડિયા ગયા ત્યાં. એના આશ્રમની પાસે એક અમારે લાખીબેન ભજન કરતા ડોશીમાં. તો એક માણસ, એનો દીકરો ગોપાલ ખોવાઈ ગયેલો અને પડકાર કરે, એ લાખીમાં ગોપાલને દેખ્યો. લાખીમાં ગોપાલને કે બાપા હું તો 40 વર્ષથી અહીં ભજન કરું, હજી મેં ગોપાલને જોયો નથી, તના ગોપાલને હું ક્યાં ગોતવા જાઉં? હે, મુક્તિની જુક્તિ મારા ગુરુએ બતાવી. સમજીને એમાં સમરથ થાવું. અને પછી જ્ઞાન કેરી ગંગાજીમાં ડૂબકીયું દઈને, જ્ઞાનની ગંગામાં. હા, આ હરદ્વાર ઋષિકેશ ગંગામાં નાવા જાય એ તો પાણી અત્યારે ઠંડુ. અને અટાણે તો તમને ખબર હોય તો આ વખતે તો ટાઈડે જુલમ પડી છે. અને મારી તાસીર તો એવી કે ટાઈડની વાતો કરે તો મને વાવા માંડે. હા,
હું તો હેથકનું થેલામાં ભરીને આવ્યો છું. મેં કીધું આ કચ્છની ટાઈટ મારી નાખે આપણે. પણ હરદ્વાર ઋષિ કે તમારે આ સોનબાઈમાં છે ને માતાજી મઢડાવાળા, એને એક અમારા એક વડીલે કીધું કે માં તમે ગંગાજી જાઓ તો મને લઈ જાયજો. મારે શું છે ગંગામાં સ્નાન કરવું એમ ન કીધું, આ દેહને એમાં જબોળવો છે, આ દેહને એમાં જબોળવો. તો ભલે કે હું જાય ત્યાં લઈ જાય. માતાજી જવાનું થયું ને એને લઈ ગયા. પણ એ હરદ્વાર ઋષિકેશની ટાઈટ જોઈને ત્યાં તો વડીલ છે ને ધ્રુજી ગયા. હાથમાં લાકડીનો બળિયો હતો ને એ ગંગાજીમાં બોલીને કે માં નાવ તો એટલી વાર લાગે પણ નાવું નથી. એક નાવું તો એટલી વાર લાગે પણ નાવું નથી. ત્યાંથી પાછા આવ્યા સાહેબ કોરે કાચ આવ. હા, 2 જણા હરાવા ગયા ને હરદ્વાર ઋષિકેશ, પછી ગોરને ગોત્યા હરાવણું કરવું છે મારે. તો કે હા ભલે આવો, 7 પ્રકારના ધાન લાવો. તો કે એક પ્રકારનું ધાન નથી તે બાપુજી ગુજરી ગયા. તો 7 પ્રકારના ધાન તમને ક્યાંથી લાવી દેવા? હે 7 પ્રકારના ધાન નથી તો કે એક પ્રકારનું નહોતું તે તો ગુજરી ગયા. હા એમ તો કોઈ પણ તમે 2 જણા ટકા કરાવો તો કે અમારા બાપુજી હતા ને ત્યાં સુધી આખા ગામના ટકા કર્યા. આવી એક અમે 2 નો કરીએ તો ન હાલે. બોલો આમ ગોરને સમજાવીને પાછા આવી આવ્યા ગામડે. અને ગામડે આવ્યા પછી નાનો ભાઈ મોટા ભાઈ કે મોટા ભાઈ તો ગોરબાભાઈ આપણું રાખ્યું બહુ. ઓહો હો, આ તો રખત રખા છે કે શું રખત રખા છે? મોટા ભાઈ ગોરે કેવું રાખ્યું આપણે? એને કીધા ટકા કરાવ્યા તો આપણે ટકા ન કરાવ્યા, એક પ્રકારનું ધાન ન દીધું. હે રખત રખા છે. આપણે ગોરનું બહુ રાખ્યું. કે આપણે શું રાખ્યું ગોરનું? તો કે 2 ધોતિયાના જોટા રાખ્યા, 2 ત્રાંબાની લોટી રાખી, 3-4 તરભેણા લઈ લીધા, ત્યાંથી ઉપાડી આવ્યા અહીંયાથી સાહેબ. હે જ્ઞાન કેરી ગંગાજીમાં ડૂબકીયું દઈને, જ્ઞાન કેરી ગંગાજીમાં ડૂબકીયું દઈને હરિના ભજનને માટે મારે ન જાવું, મારે ન જાવું અયું હે મારો બનાવું. હરિના ભજનને માટે મારે જવા. ચંદુભાઈ ડાભી જે બેજો વગાડે છે ને, હું એનું હું વખાણ કરીશ તો ગમશે નહીં, પણ બહુ ઓછા બેજો આવો વગાડે છે સાહેબ, જેમાં વેદના નીકળતી હોય. એના પિતાજી પણ એવા હતા, શરણાઈ વગાડે અમારે લાધાભાઈ, એના પિતા એના કાકા ને ધરમસિંહભાઈ 2, પણ સોરઠ આખું ગાંડું થાય. હા, મને કોઈ એમ કે ભીખુદાનભાઈ લગ્ન પ્રસંગ છે ને 2 હરણાએ જોયું તો હું ધરમસિંહભાઈ ને લાધાભાઈ મોકલું. બોલું વિચાર કરો. આવી શરણાઈ તમને તો ખ્યાલ છે બધાને. હા બસ, હા ક્યાં વાત ક્યાં વાત. અને છેલ્લી કરી અને પછી મારે તમને હું એક વાત મને આ યાદી કરી. અહીં 3 પેટીઓ થઈ ગઈ વગાડવાની. 3 પેટીઓ, 2 આની એક મારી. અમે જ્યારે લાખાભાઈ ને પ્રાણલાલ ને દિવાલીબેન ને પ્રોગ્રામ પહેલા દેવા જતા ને, કોઈ પાસે પેટી જ નહોતી સાહેબ. એક પ્રાણભાઈ પાસે હતી, પણ પ્રાણભાઈ ન હોય ને પછી અમે પ્રફુલ્લ દવે ક્યાં ગામડે જઈએ ને, પછી સરપંચને કહી કે અમે ગયા હતા કાલાવડ, સોરઠિયાનું ગામ ભાણવડ પાસે. પ્રફુલ્લભાઈ હું દમયંતીબેન બનેલી હકીકતો, આ તો ઘરનો ડાયરો છે, રાજ્ય ધાબુ છે, પેટછૂટી વાત કરવામાં કાંઈ વાંધો નથી. એટલે પાલાભાઈ સરપંચ હતા. એટલે મેં પાલાભાઈ કે ભીખુદાનભાઈ આવી ગયા? બે મેં અમે બધા આવી ગયા, દમયંતીબેન પ્રફુલ્લભાઈ અમે બધા આવી ગયા. બોલો બીજું કાંઈ કામ? મેં કીધું હાર્મોનિયમ જો હોય અમારે. તકડી હાથે કે હાર્મોનિયમ નથી આવ્યા તમે?
મેં કીધું નથી આવ્યા. એને શું કીધું ખબર? નેદવા જાય ને દાંતરડી લઈ જવાય, દાંતરડી વિના નેદવા ન જવાય. ડાયું માણા ને મરમમાં કહી દીધું ને બધું. ને મેં કીધું ભાઈ અમે તો નથી લેવા. તો કીધું લાવી દે, હું આગળ ગમે ત્યાંથી બોલાવી લાવી દે, હું નહીં આવવા માટે ભાણવડ મોકલશું કોકને. પણ એક ગામડામાં ભજન હતા ને, એમાં મહારાજ ભજન ગાવા આવ્યા અને ગરદની પેટી મેળા ઉપર પડી છે કેટલાય ટાઈમથી, એ કાઢીને પેટી દીધી, લ્યો મારા પેટીને હવે ભજન ઉપાડો. બે ગયો ડાયરો બેઠો, આમ ધમણ દબાવીને સદગુરુ કર્યું હું કરીને પડી ગયા એમ હેઠા. કે હું થયું મહારાજને? કે ગમે કંઈક થયું પણ કંઈક પડી ગયા. કે મહારાજ શું થયું? તો કે આમાંથી વાયસ આવે છે, બહુ વાયસ. તો કે ભાઈ અહીં તો કાંઈ આજુબાજુમાં જુઓ, કાંઈ ઉંદરડો કોઈ મરી ગયો હોય, જીવ જંતુ કાંઈ તો નહીં. લ્યો મહારાજ કાંઈ છે નહીં. એ બીજી વાર સદગુરુ હકીકતમાં એ હાર્મોનિયમ પેટી હતી ને, એમાં ઉંદરડો મરી ગયો તો આ ધમેન ફોયરું છૂટે આમાં બેભાન કરી નાખે સાહેબ. એટલે આ તો મને આ 3 પેટીઓ જોઈ ને મને આને યાદ કરાવ્યું. મને કે ભીખુદાનભાઈ ઓલી પેટીની વાત કરજો. મેં કીધું પછી તો બધા અટાણે તો બધી એક સ્ટેજ ઉપર 4 પેટીઓ હોય ને એવું બધું. પણ અમારા વખતે તેથી બહુ અમે તો તમે નહીં માનો, આ તો આપણો ઘરનો ડાયરો છે. પ્રાણલાલ વ્યાસને હું દિવાળીબેન વગર માયકે પ્રોગ્રામ આપેલા છે સાહેબ, વગર માયકે. હા, હું 20 વર્ષનો, મેં કીધું ભાઈને 20 વર્ષનો હતો હું ત્યારે સ્ટેજ ઉપર આવ્યો, 20 વર્ષનો. અત્યારે મને 76મું વર્ષ હાલે છે. 56 વર્ષ મને સ્ટેજ ઉપર થયા. વગર માયકે અમે પ્રોગ્રામ આપતા અને આખું ગામ સાંભળતું સાહેબ બેહીને. તમે જેમ બેઠા બેહીને સાંભળતું. કારણ હું ખબર? તેથી અંદરથી માણસ શાંત હતો. અટાણે શાંત નથી. અટાણે તો માથે ભૂંગરું વાગતું હતું કે હજી વધારો. હવે કેટલું વધારવું આમાં? તને શાંતિ અંદર નથી ત્યાં. હા, અમારે આમ ભવાઈ આવતા ને વેહ કાઢવા જાય, આમ વાંજઈને હેરી કોકને ફરિયામાં ગોઠવું હોય, ત્યાંથી ગોપી કાન ગોપી હોય, ત્યાંથી અમારે ચોથા ભગત હતા કોળી પટેલ. એ આમ માથે મહીનું બેડું લઈ અને માથે ભરિયેલ છે મહીના માઠ એમ કરીને ટીપ મારે તો અમારે કાળુભાઈ મેરના બગીચાના મોરલા બોલતા. બોલો સાહેબ, હામાં મોરલા બોલતા. એટલી શાંતિ હતી, એટલી ઓલી હતું કહેવાનો. અને સમય છે. અટાણે તો બહુ ઇલેક્ટ્રોનિક વાત થઈ ગઈ છે બધી. અટાણે તો બધી આમ ઘણું મીડિયા બહુ વધી ગયું છે. પણ છેલ્લી કરીને એક પ્રસંગ કહી દઉં સાહેબ. હવે એક છેલ્લી કડી અને એક વાત કરી દઉં આપને હવે તમને સાહેબ. આ છેલ્લી કડી મજબૂત છે, ધ્યાન દઈને સાંભળવા જેવી છે અને જીવનમાં ઉતારવા જેવી છે. કહે હરિદાન હરિને માર્ગડે જહાલ રે. કહે હરિદાન હરિને માર્ગડે જહાલ રે. હરિદાન મુનિની આ કવિતા છે. એને એમ કીધું હરિને માર્ગે હાલવું. હરિનો માર્ગ એટલે શું? નીતિનો માર્ગ, ન્યાયનો માર્ગ, માણહાઈનો માર્ગ, ધર્મનો માર્ગ, દયાનો માર્ગ. એ માર્ગે હાલવું. અને રામ જો નીતિને માર્ગે હાલ્યા ને, ભગવાન રામ ધર્મને કેડે હાલ્યા ને, તો પશુ પક્ષી એને મદદ કરીને છે. રીછ વાનરોએ મદદ કરી. હા, રીછોએ મદદ કરી, વાનરોએ મદદ કરી. અને રાવણ અધર્મને કેડે હાલ્યો એટલે પોતાના હામા પીડ્યા. વિભીષણ હામો પીડ્યો, હગો ભાઈ હામો પીડ્યો. તમારે લખવું ત્યાં લખી લેજો, રામે રાવણને માર્યો જ નથી સાહેબ. રામ આપણે કહીએ એટલું કે રામે રાવણને માર્યો નહીં. રામાયણના જે અભ્યાસુ બેઠા છે એને ખબર છે, માપુ બેઠા છે એને ખબર છે કે 31 બાણ છોડ્યા ને એમાં 30 બાણ જ્યાં સુધી માર્યા ત્યાં સુધી માયાવી માથા આવી જતા હતા સાહેબ માથે રાવણને. અને 31મું બાણ છોડે એ પેલા વિભીષણ સામું જોયું. કોને? રામે. હું જોયું એ નજર હું કહેતી હતી. આપણે તો નજર વાત કરતા ને પેલા તો માણસ બહુ આમ હામું જોવે તો વાતું થઈ જતી. એ વિભીષણને શું કીધું ખબર? કે હવે હું કરું? એટલે એને ઈશારો કર્યો. આ નાભીમાં મારો અહીંયા અમૃત કુંભ છે ને રાવણને, ઈ હુકાહે તો મરશે. કોણે માર્યો કયો જી? रामे नहीं मेरो राम किसी को मारे नहीं, ऐसो पापी नहीं है मेरो राम, अपने आप मर जाते हैं करके कूड़े काम। साहब कोई कोई ने मारतू नहीं, अपने आप मर जाते हैं।
અને આપણે તમને ખબર હોય, જૂના વડીલો બેઠા છે ને ખબર છે, પહેલાં આપણે ટપાલું આવતી ને અટાણની વ્યવસ્થા જેવી વ્યવસ્થા તો પહેલાં ક્યાં હતી? ટપાલું આવે ને એમાં સરનામું હોય ખબર? હા, રામજી પ્રેમજીને પૂગે, અમે નહીં પૂગીએ. એ તો જેને કોઈ ન પૂગે એના જ પૂગે ને, એવા સરનામું હોય. રામજી પ્રેમજી ને પૂગે, અમારા ત્રેવડની બહારની વાત છે, અમે નહીં પૂગીએ. આ ચોખ્ખો હરાબ છે. હે કહે હરિદાન હરિને માર્ગડે જહાલ, કહે હરિદાન હરિને માર્ગડે જહાલવું રે. હરિને હૃદયમાં રાખી હરિરૂપ થાવું, હરિના ભજનને માટે હિમાલય ન જાવું, હિમાલય જ જાવું હયું હિમાલો બનાવું, હરિના ભજનને માટે. પણ અહીંયા વેલા આવજો, એ તમે ગિરધારી ગોપાલ. સર સર પર ધારી અમર તારી અનુસર કર કર વર ઘર મેલ કરે, એ હરિ હર સૂર્ય વર અક્ષરિયતિ પર 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 ઉરિયતિ અરગ બને. નિરખંડર પ્રવાર પ્રવાર ગણ નિરિજન નિકટ મુકુટ સિર સવર્ણ में गण राव पट करर परर पट तू कर पर सुधीर श्याम रमे जी रंग पर सुधीर श्याम रमे. हरी रे झलक तारी कारुणी का मनुगारी वासुकी नी वाहली मां सुरनी भरली में तो जोई रे झलक. माथे मोर पीछ वाली मोर मुगाट पाई जाजर जन के जनन जनन, ए तो सोदाना जाया मारी रासनी रमत जमुना ने तट पन घाट, दिनक दिनक जमुना ने तट पन घाट, दिनक दिनक जमुना ने तट पन घाट. एक મને ફરમાઈશ આવી છે, એ ગાયનું અર્થસભર ફરમાઈશ છે. હા, લોકગીતો બહુ સારા આપણે ત્યાં ગવાતા. કચ્છી લોકગીતો પણ ખૂબ સારા ગવાય, સૌરાષ્ટ્રના લોકગીતો પણ બહુ સારા ગવાય. આપણે શિવરાજના મેળામાં એક ગીત વર્ષોથી ગવાય છે. બહુ સરસ ગવાય અને તમે બહુ સાંભળ્યું છે કે હાલો હાલો માનવી